વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ। આજે આપણે બનાવવાના છીએ છોલે અને એની સાથે ફુલકા ભટુરે। છોલેની ગ્રેવી બનાવવા માટે આપણે ડુંગળી, ટમેટા, આદુ, લીલું મરચું અને લીલા લસણની ગ્રેવી બનાવવાની છે। તો એના માટે આપણે આ બધું શાક છે એને ઝીણું ઝીણું કાપી લઈએ। છોલે વઘારવા માટે આપણે તેલ લઈએ। છોલે વઘારવા માટે આપણે તેલની અંદર આખું જીરું, 2 એલચી, તજનો ટુકડો અને 3-4 લવિંગ અને આ છે 2 તમાલપત્રના પાન, આટલું આપણે તેલમાં નાખી દઈએ વઘાર માટે। મસાલો કકડે એટલે એની અંદર હિંગ નાખી દઈએ અને આપણે જે આ ડુંગળી, ટમેટા, આદુ અને લસણની પેસ્ટ બનાવી છે એ આપણે એનો વઘાર કરી દઈએ। અને મેં ખાલી ટમેટાની પણ પેસ્ટ બનાવી છે, એનાથી આપણો જે ગ્રેવીનો ભાગ છે એ એકદમ જ્યુસી બનશે। જો આપણી આ ગ્રેવી જે આપણે મસાલો કર્યો તો એ બરાબર ચડી ગયો છે। હવે એની અંદર આપણે આ એક લીલું મરચું કાપ્યું છે એ નાખી દઈએ અને થોડીક હળદર, લાલ મરચું, મીઠું, ધાણા જીરું, મસાલો સેજ આપણે ભળે ગ્રેવીમાં એટલે તરત એની અંદર આપણે પાણી નાખી દઈએ।
જો આ છોલે ચણા છે એને મેં ગઈકાલે રાતે પાણીમાં પલાળી દીધા હતા અને સરસ રીતે પલળી ગયા છે. આપણો મસાલો બધો પાણી ગરમ થાય એટલે એની અંદર આપણે આ છોલે છે એ નાખી દઈએ. એક લીંબુનું અડધું ફાડું છે એની અંદર આપણે નીચવી દઈશું. ઢાંકણું બંધ કરી અને આપણે 4 થી 5 સીટી કરવાની છે એટલે ચણા છે એ બરાબર બફાઈ જશે. જો આપણા છોલે સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે એની અંદર થોડોક ગરમ મસાલો નાખી દઈએ અને આ છે કસૂરી મેથી અને કોથમીર. બરાબર મિક્સ કરી દઈએ. છોલે સરસ રીતે બફાઈ ગયા છે આપણા. ભટુરે બનાવવા માટે મેં 2 બટેટા લીધા છે અને એની છાલ ઉખેડી નાખી છે. પાણી ગરમ થયું છે. હવે એની અંદર આપણે બાફવા માટે આ 2 બટેટા મૂકી દઈએ. બટેટા બફાઈ ગયા છે અને એને આપણે ઝીણી ખમણીથી ખમણી લઈએ. બટેટા ખમણેલા હોય તો લોટ બાંધતી વખતે એમાં ગાંઠા કે એવું કાંઈ રહેતું નથી. અને આ છોલેની સાથે જે આપણે ભટુરા બનાવીએ છીએ ને એ ભટુરાનો લોટ છે ને એ મેંદાનો નથી લીધો. આ લોટ આપણે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે. ઘઉંનો લોટ લીધો છે ઝીણો રોટલીનો. હવે એની અંદર આપણે થોડુંક મીઠું નાખીશું.
આ જે ખમણેલા બટેટા છે એ. પાણીનો ઉપયોગ આપણે લોટ બંધાય ત્યાં સુધી નથી કરવાનો, જરૂર પડે તો જ આપણે પાણી નાખીશું. સરસ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. હવે નાના નાના ગોળી કરી અને આપણે વણી લઈએ. તેલ આવી ગયું છે, તળી લઈએ. જો સરસ મજાના ફૂલીને દડા જેવા થાય છે